જે શુક્રવાર ગયો એ શુક્રવારે અમારા જે દૂધસાગર ડેરીના ચેરમેન માન્ય શ્રી અશોકભાઈને મળવાનું થયું હતું. જે ભાઈ પશુપાલકોએ જે વાત કરી હતી કે ભાઈ આ સાધારણ સભાની અંદર જે વધારો ડિક્લેર કર્યો ભાવ ફેર 18 કરોડ, તો એ એમને મળવાનું મેં નક્કી કર્યું હતું. એમને શુક્રવારે કીધું કે ભાઈ તમારે જે પ્રશ્નો શુક્રવાર આવજો, એટલે મળી આવ્યા હતા. પણ એમાં શું છે કે કેટલાય મિત્રો છે જે નહોતા એ જ મારા પાટણ છે, સમી હારી ચાણસમાં, પછી આ બાજુ કડીથી ફોન આવ્યા હતા, પછી આ સાઈડ ગણો તો ગણો ને મારો વિસનગર, ખેરાલુ, મારા માણસમાં તો બધા હતા. એ બધા ફોન આવ્યા પેલા મિત્રો કે ભાઈ તમે જેન કર્યું હું કે તમારા મને વાત જણાવો એમ કે સાહેબે શું ખુલાસો કર્યો એમ. એટલે મેં કીધું યાર બધાને પ્રશ્ન જવાબ આવવાનો, બધાને ફોન પડી કરી કહેવું ને. એટલે મેં કીધું એના કરતાં સાહેબે જે આપણે વાત કરી છે પદ્ધતિસરની, એ પદ્ધતિસરની હું તમને વાત કરું કે ભાઈ સાહેબે અમારે આ રીતે ચર્ચા કરી હતી. એટલે અમે વધી શુક્રવાર સાહેબ અમે સાહેબને ટાઈમ આપ્યો હતો, તો અમે જ્યાં એ પહેલાં સાહેબ ચેરમેનશ્રી તો હાજર જ હતા એમ કે ભાઈ પશુપાલકો આવવાના છે, એટલે એમનો કાર્યક્રમ બધો પડતો મળી અને એ લોકો સાહેબ તો હાજર હતા. એટલે અમે લગભગ 20-22 જણા છીએ પશુપાલકો. અમે માણસાથી હતા, થોડા હતા ખેરાલુ સાઈડના, પછી આ બાજુ વિજાપુર બાજુના, એટલે અમુક જગ્યાના બધા હતા. એટલે પછી ચર્ચા કરી કે બોલો ભાઈ એવું પ્રશ્ન છે. તો અમે કીધું કે સાહેબ તમે જે કરીએ કે ભાઈ ટર્નઓવર વધ્યું, અમને આનંદ થયો, દૂધ વધ્યું આનંદ થયો, પણ આરો પેલું 18 કરોડ થયા એટલે અમે બધા ભરચ્યા પશુપાલકો કે સારું આ પૈસા છે આટલા ઓછા એમ. એટલે અમારે થોડું મગજમાં આવ્યું. એટલે પછી આવું છે ધીરે બધાને મગજ એવું થયું કે કોઈ કે ઓમ થયું છે ને, વળી કોઈ કે ઓમ થયું છે ને, પછી જો કાંઈ બીજો સમજાવો ને. એટલે આમ બધું ગોટાળા છે. તો એટલે અમને એવું થયું કે આપણે સાહેબને ચેરમેન સાથે સીધા મળીએ. આપણે કોઈ આગેવાન મળવું નહીં, કોઈ અધિકાર નહીં મળવું, ચેરમેન સાથે મળીએ, ચેરમેનથી આપણને ખુલાસો કરશે. અને એક વાત કરી કે જે આપણે જે આપણે જે દારૂડા માનેસર બે રેડિયો છે આપણી મોટી, એમાં માનેસરની અંદર તો ત્યાં શું છે કે હરિયાણા સરકાર ખરીને તો સેસ લગાવે છે, 4% સેસ લગાવે છે. કોઈ પણ ડેરી હોય ને, કોઈ પણ આપણી ડેરી પર નહીં, કોઈ પણ ડેરી હોય તો આની જે સ્થાનિક સંઘો હોય ને, જેમ આપણો દૂધસાગર સંઘ છે તો સ્થાનિક સંઘ હોય ને તો તોય લગાવે 2% સેસ, 4%. એટલે એ જ 4% ભરવા પડ્યો. હવે આ જે તે વખત માનેસરમાં લગાવ્યું હતું ને, જે તે વખત ચેરમેન ખરા ને માન્ય વિપુલભાઈ સાહેબ, તો એમને કોર્ટમાં જ હતા અને એ કેસ હજી ચાલે છે. અને હાલ એ આપણા માન્ય શ્રી અશોકભાઈ સાહેબ આપણે એક કેસ હેન્ડલ કરી રહ્યા છે. એટલે એમ કે આપણે આ લડત ચાલુ છે ભરવાના પર. એટલે અને એના બરાબર છે. આમાં દારૂડામાં કદાચ આવો પ્રશ્ન બને, દારૂડામાં જે પ્રશ્ન નહીં બન્યો અને કદાચ બને, કદાચ એવું ઇમરજન્સી પેમેન્ટ ભરવાનું થયું અથવા તો ઇમરજન્સી કે રકમ કાઢવાની થઈ, તો દારૂડામાં આવું કોઈ ફંડ અલગ ફાર્યું નહોતું. દારૂડામાં કોઈ ફંડ નહોતું ફાર્યું, કારણ કે એ ડેરી આપણી જ છે. એટલે પછી એમને બતાવ્યું કે જુઓ આ અમને લિસ્ટ બતાવ્યું કે આખું, તો આ સાલ આપણે 19 કરોડ રૂપિયા જેવી રકમ કરી, 19 કરોડથી થોડી વધારે હતી. એ રકમ કે તમે આ જોવા આવડ્યું એ આપણે ત્યાં કરી નફામાંથી ફાળા વાપર્યો. એટલે 19 કરોડ રૂપિયા એમને તો ફાળવ્યા. એમને અમને કાગળ પણ આપ્યો, મને આપ્યો કે આ કાગળ તમે લઈ જજો, કોઈ જરૂર હોય તો બતાવજો. પણ એ ચર્ચા થઈ કે સાહેબ આ વાત ઓકે, મને મગજમાં ઉતરી કે ભાઈ 19 કરોડ રૂપિયા તો ફાળવ્યા, એટલે મતલબ અનામત તરીકે રાખ્યા. અનામત તરીકે એટલે કદાચ નહીં કોઈક જરૂર પર શેષ અનામત, કોઈ જરૂર પડે તો આ પૈસામાંથી ભરવા થાય. એટલે મેઇન નફાની જે તે વખત અસર થાય નહીં કે પૈસા બજારમાં ખોદવાના નીકળવું પડે એમ, એ દારૂડાનું કામ નીકળી જાય. એટલે એ અમારે ક્લિયર થયું કે ઓકે સાહેબ આ તો 19 કરોડની તો મગજમાં બેઠ્યું. પછી બીજો પ્રશ્ન મેં બતાવ્યો કે જે વિવિધ બેન્કો ખરી ને, એ બેન્કોનું થોડું જે 31/3 જે વર્ષ જ્યું ને, એ વર્ષ સુધીનું જે વ્યાજ ખરું ને, વ્યાજ અને અમુક સબસિડી હોય, વ્યાજ હોય, કાં તો મોટી લેવડ દેવડ હોય, મોટી એફડીઓ ભરી હોય બેન્કો આપણા મંડળીઓની, તો એનું વ્યાજ ખરું ને, એ વ્યાજ 31 સુધી જમા અમુક નહોતું આલ્યું, એ 13 કરોડ 50 લાખ રકમ થતી હતી. એવું ઓગળીને 13 ઘણો છેલ્લો પોકાઈ અને પેલા નાળ તો ખરા. એટલે અમારો પ્રશ્ન મને ક્લિયર થયું કે સાહેબ વાત સાચી છે કે 13 ફાળા 13 અને 19 પહેલાં તેઓ રોકાયા દારૂડામાં. એટલે નફો તો વધ્યો જ છે. એવું મેં એમ નાખું સમજે કે આ પૈસા આપણે તોરો કે આ પૈસા આવ્યા નહીં. એમને મને બતાવ્યું કે તમારે વિશ્વાસ ના તો હું તમને પાસબુક બતાવું કે ના સાહેબ એવું તો થોડું હોય કે પાસબુક જોવા જવાનું હોય. આપણું કમસે કમ આપણું શાંતિ તો આપણી વાત હોવડી કે સમજાય અમને કે આ બધી વસ્તુઓ છે અને એ કારણ છે આપણે આયા કરો ફરે આવતા વખત કદાચ ભગવાન કરશે તો આપણે સરખું કર્યું છે એમ આશા તો રાખવી પડે ને. અને પછી બીજી ચર્ચાઓ છે, બીજા જે મારા પ્રશ્નો હતા, સાગરદોનો પ્રશ્ન બી કર્યો હતો. એટલે સાગરદોમાં કીધું સાહેબ એટલે કે બધા સંઘો આપણે ભાવ વધ્યા છે, આપણે વધાર્યા છે થોડી મોંઘવારીના કારણે. પણ એમ કે અમે આપણે તમને કદાચ કોઈને એવું લાગતું હોય કે આ બધું કરપ્શન થાય છે, તો આપણે પશુપાલકોની ટીમ બનાવવાની છે. અને પશુપાલકોની ટીમ બને 5 જણાની, 5 પશુપાલકો કે 4 પશુપાલકો, એની અંદર ટીમ બનાવીને એ જ ખરીદી હાથે એ જ રહીને જોડી રહી ખરીદી કરાવો એમ.
એટલે એ કીધું હા એ વાત સાહેબ તમારો આઈડિયા સાચો છે. એટલે કોઈનામાં શંકા કોઈ શંકા ના થાય કે ભાઈ આ કહી ગયા ના કમિશન કહી ગયા ને બધું નાટક હોય છે ના થાય. પછી બીજા પ્રશ્ન બી થોડા કર્યા કે સાહેબ અમારે બીજા થોડા પ્રશ્નો પાવડર ના છે. તો સીધો એમને જે પાવડરનો અધિકારી હતા ને જે એને સીધો ફોન જ જોડી દીધો, સીધો સ્પીકર જ કર્યો, અમારા બધા વચ્ચે સ્પીકર કર્યું. હા પાછું વચમાં બી એવું કીધું કે સાહેબ આ અમારા જે એસએનએફથી લેવા જવા પ્રોટીન ખરું, પ્રોટીનનું પ્રમાણ થોડું વધારવું કરો તો પ્રોટીન વધત તો જ એસએનએફ ઊંચો આવશે. એટલે સાહેબ આમાં સાકરદળમાં કેટલા ટકા પ્રોટીન હોય છે, હાઇપ્રોમાં કેટલા ટકા પ્રોટીન હોય છે. તો એમને પછી તો સાકરદળ હેડને ફોન કર્યો, સ્પીકર જ કર્યું હતું બધા વચ્ચે 20-22 જણા હતા અમે. અને પૂછ્યું કે બોલો ભાઈ. એટલે એમને કીધું કોઈ સાકરદળની અંદર 22% પ્રોટીન હોય છે અને જે હાઇપ્રોડોલમાં અને જે સાદું સાકરદળ 19% ઉપર થોડું પ્રોટીન હોય છે. પછી બીજું પૂરક દોણ પણ અત્યારે બનાવવાના છે કે જેમાં ઓછું પ્રોટીન ઓછા ભાવ બનાવો. આ બધી ચર્ચાઓ થઈ બરાબર. પછી પાવડરની વાત આવી એટલે કે સાહેબ પાવડરમાં અમુક કન્ટેન્ટ વધારો, એ બધી ચર્ચા થઈ બરાબર. એટલે આપણી જે અલગ પ્રકારની જે ચર્ચાઓ કરી ને એ ચર્ચાઓ કરી પછી અમને અમારો સંતોષ એટલા માટે થયો કે જે અમુક શંકોની અંદર આમાં ચેરમેનને મળવું હોય ને તો ચેરમેન કોઈક આગેવાન લઈને છે તો ચેરમેન ઊભા જોઈએ અને 2 કલાક રાહ જોવી પડે. પણ અમને બધા પશુપાલક એક સંતોષ એ થયો કે અમે જ્યારે ચેરમેન શ્રી હાજર હતા. અમારી વાત એમને જેમ આપણો જે એક પરિવારનો એક મોભી આપણે જે સમજાવો ને વાત આપણા ઘરના પરિવારના સભ્યોને એ તો એમને ખુલ્લા મનથી ખુલ્લા દિલથી સમજાવ્યું. એવું નહીં કે ભાઈ તમે વિરોધ કરવા છો અમે તમારે નહીં વાપરવાના ને. બાકી બિલકુલ શાંતિથી એને જે ડોક્યુમેન્ટ એમને અમને બતાવ્યા કે ભાઈ આ જોઈ લો, આ પૈસા ઓય ફાળવ્યા છે, આ પૈસા ઓય ફાળવ્યા છે, બધું ખોલીને બતાવ્યા. અને પોતે કોઈ અધિકારી નહોતા થયો. એટલે પછી અમારા એમના પર વિશ્વાસ મેળવવાનો જ આવે. અમે કાંઈ કોઈ રાજકારણ કરવા જ્યાં નહોતા બધા પશુપાલકો હતા. અમે જણાવવા માટે જ ગયા હતા બરાબર. એટલે આ બધી વસ્તુ થઈ એટલે બધી વસ્તુઓ છે ને એ બધી સમજ્યા અમે. એટલે પછી મને થયું કે ચલો સાહેબે આપણી વાત સાંભળી બરાબર. અને કેટલાક લોકોને એવું લાગતું છે ઘેર બેઠા ઉડા બેઠા જે બધી કોમેન્ટો કરે ને પોટલે બેસીને વાતો કરે કે ભાઈ આ તો લોલીપોપ વાલી સમજાવી દીધા. તો સાહેબ તમે લોલીપોપ તમે જઈને જઈ આવો ને તમારે આઈસ્ક્રીમનો એક કેન્ડી ખવડાવી ગળમાં નીકળવું નહીં કોઈને વાત કરવી નહીં કશી. આ તમે બોલ્યા તે અમને ખબર પડી કે ભાઈ આ વાત છે. બાકીમાં ઘેર બેઠા આપણે બખાડા કરીએ કે પેલો ખાઈ ગયો ના પૈસા છો જ્યાં એ તુક્કા નહીં લગાવવાના. તમારે કોઈ પણ ચેરમેન શ્રી એવી વાત કરી શકે, કોઈ પણ પ્રશ્ન હોય તે તો સીધાઓ તમારે સીધા અમારા પરિણામમાં તમને સીધા બતાવ્યું કે ભાઈ આ વસ્તુ હોય છે. એટલે અમારા બધાને વિશ્વાસ પડ્યો. એટલે અમે આ વાત સમજીને પછી અમે ચેરમેનશ્રીનો આભાર માન્યો અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે જે ડેરી ખરીને ખૂબ જ પ્રગતિ કરો એ આશા રાખી. અને પછી અમે બધા નીકળ્યા. મિત્ર વિશે તમારું શું કેવું છે, તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.